નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। અમદાવાદ પીસીબી દ્વારા દ્વારકેશ ઓપલિન્સ ફ્લેટમાં ક્રિકેટ ઉપર છટો રમતા આરોપીઓને ઝડપી લીધા। બાતમી આધારે રેડ કરતા ટોટલ 2.56 લાખના મુદ્દામાલ સાથે ત્રણને ઝડપી લેવામાં આવ્યા। સમગ્ર ગુજરાત રાજ્ય સહિત ભારતભરમાં જ્યારે ક્રિકેટની નેશનલ ઇન્ટરનેશનલ મેચ રમાડવામાં આવે છે ત્યારે ભારત દેશમાં ક્રિકેટની મેચ ઉપર છટો રમતા સટોડિયાઓ સક્રિય થઈ જાય છે અને ક્રિકેટ મેચ ઉપર છટો રમાડતા હોય છે। આનાથી ભારત દેશનું યોજન બરબાદીના રસ્તા પર આવી જાય છે અને વ્યાજ રૂપિયા પોતે બરબાદ થાય છે, પોતા કુટુંબને પણ બરબાદ કરવા સાથે ઘણીવાર આત્મઘાત કરવા સુધી પહોંચી જાય છે। ત્યારે અમદાવાદ પીસીબી પોલીસ સ્ટાફ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ પીસીબી સ્ટાફને ખાનગી રાય ચોક્કસ બાતમી મળી હતી કે ચાંદખેડાના ત્રાગડ વિસ્તારમાં આવેલ દ્વારકેશ ઓપલિન્સ ફ્લેટમાંથી ક્રિકેટની મેચ ઉપર છટો રમવામાં અને રમાડવામાં આવે છે। આથી રેડ કરતા રોકડા રૂપિયા, લેપટોપ, ટેબ્લેટ, મોબાઈલ નંગ 9, ક્રિકેટના ઇલેક્ટ્રિક સાધનો, ટુ વ્હીલર સહિત 2.56 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને પીસીબી પોલીસ દ્વારા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરતા ફફડાટ ફેલાયો છે।